નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સેજલ. આખરે જુલાઈ મહિનો છે, એની શરૂઆતમાં મેઘરાજાએ દેખા દીધી છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અમુક વિસ્તારોની અંદર શરૂ થઈ છે. હજુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી સપ્તાહની અંદર એ તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે. આજના વિડીયોમાં જોઈશું કે આ વરસાદ પડવાની આગાહી છે, ક્યાં ભારેનું એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલી સિસ્ટમો બનેલી છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને વિંડી શું કહી રહ્યું છે. સૌથી પહેલાં વિંડીમાં જોઈ લઈએ તો વિંડીના મત પ્રમાણે સુરત આસપાસનો જે વિસ્તાર છે, કોંકણ, ગોવા, મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસનો જે વિસ્તાર છે, એ વિસ્તારોની અંદર વિંડીમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ છે એ બતાવી રહ્યું છે. સુરત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો એક ઓફશોર ટ્રફ, એક શિયર ઝોન અને એક લો પ્રેશર એરિયા સક્રિય છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ આગામી સમયની અંદર એક સિસ્ટમ બને અને એ સિસ્ટમ ગુજરાત પર આવે એવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. એ સિસ્ટમ જેમ બનશે અને આગળ વધશે એના પરથી ખબર પડશે કે ક્યારે ગુજરાત તરફ પહોંચે છે કે નથી પહોંચતી, એ પણ પછી માહિતી મળશે. પણ હાલ પ્રમાણે જે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે જુલાઈની શરૂઆતમાં, 8 જુલાઈ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 8 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિંડી કહી રહ્યું છે કે સુરત આસપાસનો જે વિસ્તાર છે, સુરત, નવસારી આસપાસનો જે વિસ્તાર છે, ત્યાં અતિ ભારેથી ભારે વરસાદ પડે એ પ્રમાણેની શક્યતા છે. વડોદરા સુધી વરસાદ પડશે. આ સિવાય મહુવા છે, ભાવનગર આસપાસનો વિસ્તાર છે, અમરેલી છે, જૂનાગઢ છે, પોરબંદરના અમુક વિસ્તારો છે, ત્યાં વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે. વેરાવળ, ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ગઈકાલે જૂનાગઢના કેશોદ અને માંગરોળમાં પણ સૌથી વધારે વરસાદ 10-10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એ સિવાય જૂનાગઢના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે. પોરબંદરના પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવે આગામી દિવસોમાં જે વિસ્તારો બાકી છે, જે રાહ જોઈ રહ્યા છે કે અમારે ત્યાં પણ વરસાદ આવે, એ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની છે. આજે આગળનું જે સપ્તાહ આવવાનું છે એ સપ્તાહની અંદર વરસાદ પડવાનો છે. એટલે સુરતથી લઈને તમે જોઈ શકો છો વાપી, વલસાડ સુધીના જે વિસ્તારો છે, દમણ, દાદરા નગર હવેલી, બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે, અત્યંત ભારે વરસાદ પડશે. આજના દિવસની આગાહી વિંડી બતાવી રહ્યું છે. 11, 12, 1 વાગતા એ સિસ્ટમ છે વડોદરા સુધી પહોંચશે. ભાવનગર આસપાસ વિસ્તાર, અમદાવાદમાં પણ બપોર પછી વરસાદ પડે એવી શક્યતા. ત્યાર પછી મહેસાણા, બનાસકાંઠાના પણ અમુક વિસ્તારો છે જેમ કે થરાદ છે, વાવ છે, બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા વિંડી બતાવી રહ્યું છે. ત્યાર પછી વરસાદ સાંજ પછી નથી. આવતીકાલે સુરત, વડોદરા, છોટાઉદેપુર, એ બધા દક્ષિણ ગુજરાતના જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ સુધી વરસાદ પડે એવી શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્ર અને પછી ઉપરના વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા. અને પછી વાપી, દમણ, સુરત આસપાસના વિસ્તારો, સૌથી વધારે વરસાદ મુંબઈ અને એ તરફ પડે એવી શક્યતા છે. આ સિસ્ટમ તમે જે જોઈ રહ્યા છો એ રીતે પોતાનું સ્વરૂપ બદલતી 5 તારીખ સુધી આ પ્રકારની આગાહી છે. વડોદરા, અમદાવાદ, મહેસાણામાં 5 તારીખે વરસાદ પડશે વધારે એવું વિંડી અત્યારે બતાવી રહ્યું છે. ગોધરા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડે. પાટણ આસપાસના વિસ્તારોમાં, ભાવનગરમાં ખાસ અને ગીર સોમનાથ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડશે. 6 તારીખે વાપી આસપાસ વધારે વરસાદ પડે. ત્યાર પછી ભાવનગર, સુરત આસપાસ 7 તારીખે વધારે વરસાદ પડે એવી શક્યતા છે. એ વિંડી અત્યારે વ્યક્ત કરી રહ્યું છે. એ પ્રકારની હવામાન વિભાગ શું કહી રહ્યું છે? સૌથી પહેલાં તો ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કેમ કે ચોમાસાએ આ વખતે બહુ જ વિલંબ દર્શાવ્યો છે અને ત્યાર પછી ચોમાસું ધીમે ધીમે છે આગળ વધી રહ્યું છે. એસ્ટિમેટેડ ડેટ શું છે આખા ગુજરાતને ચોમાસું કવર કરે એની? તો એસ્ટિમેટેડ 30 જૂન બતાવી રહ્યું છે. આજે રેડ કલરની લાઇન તમે જોઈ રહ્યા છો. 30 જૂન સુધીમાં આખું ગુજરાત છે એ કવર થઈ જશે. આખા ગુજરાતમાં વરસાદ છે એ પહોંચી જશે. બનાસકાંઠાથી લઈ અને કચ્છના અમુક જે વિસ્તારો છે જ્યાં હજુ વરસાદ નથી પડ્યો, એ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. અત્યારે ચોમાસું છે જેણે અડધા ગુજરાતને કવર કર્યું છે. હવે પછીનો જે વરસાદનો અત્યારનો જે રાઉન્ડ છે એમાં જે ગુજરાત રિજન છે એ વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતા છે અત્યારે વર્તાવાઈ રહી છે. હવે અલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર? કયા વિસ્તારો છે કે જ્યાં ભારેનું અલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં અતિ ભારેનું અલર્ટ આપવામાં આવ્યું છે, એ જોઈ લઈએ. દક્ષિણ ગુજરાતની અંદર
અલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્રમાં અલર્ટ આપવામાં આવ્યું છે, એટલે રેડ એલર્ટ 8 જુલાઈ સુધી આગાહી છે, એટલે 8 તારીખ સુધી ભારે અતિભારેની આગાહી છે. ત્યાર પછી વરસાદ તો પડવાનો છે, પણ ત્યાર પછીની આગાહી ભારે અતિભારેની નથી. હવે જોઈ લઈએ હવામાન વિભાગ છે એણે જે આપણને અલર્ટ આપ્યું છે એમાં 3જી તારીખ આજના દિવસ માટે કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારેનું અલર્ટ છે. તો અમરેલી ભાવનગર છે જ્યાં અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ છૂટાછવાયા સ્થળો પર પડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ જે રેડ કલરમાં તમે જોઈ રહ્યા છો ત્યાં અત્યંત ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડે એવી શક્યતા છે. ત્યાર પછી છે ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ, એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. એ સિવાય ગીર સોમનાથ છે, દીવ છે, જૂનાગઢ અને પોરબંદર, એ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડે એટલે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં. દેવભૂમિ, દ્વારકા, રાજકોટ અને બોટાદ છે એ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. એની સાથે આ બાજુ આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે અમુક વિસ્તારોમાં એવો ભારે વરસાદ પડશે એવી શક્યતા છે. બાકી જે બધા વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી છે, પણ ત્યાં ભારે, અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી, એટલે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. આવતીકાલે 4મી તારીખે ભાવનગરમાં અતિ ભારે, અત્યંત ભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગ છે ત્યાં પણ આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે એ બધા જે જિલ્લાઓ છે એમાં અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ છે એ પડશે. એ સિવાય તાપી છે, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વધારે વરસાદ પડશે. એ સિવાય ભાવનગર છે એમાં અત્યંત ભારેની વાત કરીએ આપણે. અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ. રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં આવતીકાલે યલો એલર્ટ છે. મહીસાગર, પંચમહાલ, વડોદરા અને આણંદમાં આવતીકાલે યલો એલર્ટ છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચમાં યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે 5 તારીખ માટે. જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં 5 તારીખે યલો એલર્ટ એટલે ભારે વરસાદ પડશે. એ સિવાય અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદા, એ જે જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ પડશે એવું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને નવસારી, ડાંગ અને દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં 5 તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય 6મી તારીખથી રેડ એલર્ટ છે એ નથી આપવામાં આવ્યું, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6મી તારીખથી પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતના વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એ સિવાય નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી છે ત્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 6મી તારીખે જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 7મી તારીખની આગાહી છે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, એટલે દાહોદથી જે નીચેનો આખો પટ્ટો છે ત્યાં ભારે અને અતિ ભારે વરસાદની આગાહી છે. આ તરફ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે આગાહી છે. અને 8મી તારીખે જે એલર્ટ છે એ અમરેલી, ભાવનગર અને તાપીથી નીચેનો જે ભાગ છે એ વિસ્તારો માટે એલર્ટ છે એ હવામાન વિભાગે આપ્યું છે. જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બને એવી એક શક્યતા છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. એક આ તરફનો જે પટ્ટો તમે જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે. આ જે પટ્ટો છે ત્યાં ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને કોંકણ ગોવાનો જે વિસ્તાર છે ત્યાં એક શિયર ઝોન ઓફશોર ટ્રફ છે એ આ તરફ છે અને અહીંયા બંગાળની ખાડી આસપાસ એક સિસ્ટમ બનશે જેની શક્યતા એવી છે કે જે ગુજરાત તરફ આવશે. આ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે એ ગુજરાત તરફ આવશે તો જે બાકીનો જે વિસ્તાર છે ગુજરાતનો એ આખો એરિયા છે એ કવર થઈ જશે અને ભારેથી અતિભારે, અત્યંત ભારે વરસાદ પડશે. હાલ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ જેવા વિસ્તારો, મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. અત્યારે જે ચોમાસું અડધા ગુજરાતને કવર કરી રહ્યું છે એ આવતા દિવસોમાં અહીંયા સુધી પહોંચી જાય અને ગુજરાત રિજિયનનો જે ભાગ છે ખાસ કરીને એ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતા છે. છૂટાછવાયા વિસ્તારોમાં વધારે વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું નાવકાસ્ટ પણ આવતું હોય છે જેમાં અત્યારે જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યારે કોઈ એવા પ્રકારની વોર્નિંગ્સ આપવામાં આવી નથી.
જેમ અપડેટ આવશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું. બહુ જ લાંબા વિરામ પછી વરસાદની શરૂઆત થઈ છે અને અમુક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ પણ શરૂ કરી છે મેઘરાજાએ. તમારા ગામ, શહેર, વિસ્તાર અને જિલ્લામાં કેવો વરસાદ છે કે નથી એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.